એકવીસમી સદીનું શિક્ષણ હવે ગોખણ અને લેક્ચર પદ્ધતિથી આગળ વધી રહ્યું છે, જેમાં શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોની તાલાવેલી ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. ભાષા શિક્ષણ આમ જોવા જઈએ તો લેક્ચર અને ગોખણ પદ્ધતિથી અત્યાર સુધી ભણાવવામાં આવતો વિષય હતો, પરંતુ જૂનાગઢની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાવનાબેન ભૂતે વિદ્યાર્થીઓને ગુજરાતી અને ખાસ કરીને ભાષા શિક્ષણમાં નવતર અભિગમ કેળવીને વિદ્યાર્થીઓને એકબીજાને નાટકના રૂપમાં શિક્ષણ આપીને ભાષા શિક્ષણને લેક્ચર અને ગોખણ પદ્ધતિથી મુક્ત કરાવવાની દિશામાં એક અનુકરણીય પગલું ઉપાડ્યું છે. અમને શિક્ષકો ક્રિએટિવિટીથી અને અલગ અલગ નાટકો દ્વારા ભણાવે છે, તેમાં અમને ખૂબ જ મજા આવે છે. અમને વધારે સમય સુધી બધું યાદ પણ રહે છે અને અમને એ વસ્તુ શીખવામાં ખૂબ જ આનંદ આવે છે. પહેલાં અમને ટીચરો લખાવતા અને બસ સમજાવતા, એમાં અમને વધારે યાદ પણ ન રહેતું અને અમને સમજ પણ ન આવતું, પણ હવે ક્રિએટિવિટી દ્વારા અને નાટકો રજૂ કરવા દ્વારા અમને સમજાવે છે અને શીખવાડે છે, તો અમને વધુ યાદ પણ રહે છે. પહેલાં અમને ટીચર લખાવતા અને ભણાવતા, એમાં અમને સમજાતું નહીં. હવે અમારે ક્રિએટિવિટીને બધું કરાવે એટલે વધારે ટાઈમ સમજાય છે અને યાદય રહે છે. હવે બહુ મજા આવે છે. શું કરવાની મજા આવે? કેમ કે અમને નાટક ને બધું રજૂ કરવામાં મજા આવે અને ખૂબ યાદય રહે છે. ભાષાનું શિક્ષણ સામાન્ય રીતે લેક્ચર અને ગોખણ પદ્ધતિથી અત્યાર સુધી થતું આવ્યું છે, પરંતુ આધુનિક સમયમાં 21મી સદીનું શિક્ષણ લેક્ચર પદ્ધતિથી વિદ્યાર્થીઓને કંટાળો આવે છે. ત્યારે શિક્ષણનો વ્યાપ વધુ વિસ્તરે તે માટે જો વિદ્યાર્થીઓ જ પોતાના શૈક્ષણિક કાર્યમાં પોતાની જાતને ગળાડૂબ કરે તો આ લેક્ચર પદ્ધતિથી છુટકારો મળે અને જે રીતે વિદ્યાર્થીઓને ભાષા શિક્ષણમાં કંટાળો આવે છે તે કંટાળો કઈ રીતે દૂર કરી શકાય તેના વિચારના ભાગરૂપે પ્રાથમિક શાળાના શિક્ષિકા અર્ચનાબેન ભૂતે વિદ્યાર્થીઓને ભાષાનું શિક્ષણ નાટકો અને વિદ્યાર્થીઓને સરળ રીતે સમજાય અને વિદ્યાર્થીઓ પોતે તે શિક્ષણમાં ભાગ લેતા થાય તે માટેનો એક નવતર નાટક અને વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ હાજરીની વચ્ચે શિક્ષણ કાર્ય શરૂ કર્યું, જેને આજે શાળાના શિક્ષકો ખૂબ જ હોંશભેર આવકારી રહ્યા છે અને આ પ્રકારની શિક્ષણ પદ્ધતિને તેઓ ખૂબ સારી ગણાવી રહ્યા છે. બાળકોને જો અમે લાઈવ આવી રીતે એક્ટિવિટી કરી અને ભણાવીએ ને તો સરળતાથી યાદ રાખી શકે છે. જેવી રીતે આપણે મૂવીમાં ફિલ્મમાં જે સોંગ છે એ બાળકો અવારનવાર સાંભળે છે તો યાદ રહી જાય છે, તો અમે પણ વારંવાર ગાઈએ છીએ તો એને સરળતાથી યાદ રહી જાય છે. કોઈ પણ અમારે નાટક છે, સંવાદ છે, એ પણ અમે વારંવાર એને એક્ટિવિટી દ્વારા અથવા તો નાટક દ્વારા રજૂ કરીએ છીએ તો એને બહુ આસાનીથી યાદ રહી શકે છે લાંબો સમય સુધી. લેક્ચર કરતાં વધારે અસરકારકતા જે અમે રજૂ કરીને દર્શાવીએ છીએ ને એમાં વધારે અસરકારકતા છે અને રિઝલ્ટ પણ એમાં અમને સારું મળે છે. છોકરાઓને બહુ ઉત્સાહ આવે છે. શા માટે? કારણ કે અમે એક્ટિવિટીથી ભણાવીએ છીએ એટલા માટે. સામાન્ય રીતે લેક્ચર અને ગોખણ પદ્ધતિથી આપવામાં આવતા શિક્ષણમાં વિદ્યાર્થીઓ સ્વયં પોતાની જાતને જોડી શકતા નહીં, પરંતુ હવે આધુનિક સમયમાં આપવામાં આવતા શિક્ષણમાં નાટકો, ગીતો અને અન્ય એક્ટિવિટી મારફતે પણ વિદ્યાર્થીઓને શિક્ષિત કરવામાં આવી રહ્યા છે, જેમાં શિક્ષકની જગ્યા પર વિદ્યાર્થીઓની સહભાગિતા ખૂબ વધારે હોય છે, જેને કારણે વિદ્યાર્થીઓ હોંશભેર આ એક્ટિવિટીમાં ભાગ લે છે અને સાથે સાથે શિક્ષણને એકદમ સરળતાથી સમજીને પરીક્ષામાં પણ ખૂબ સારી તૈયારી સાથે ઉત્તીર્ણ પણ થઈ રહ્યા છે.